આ નુકરો કોઈને હટી ગયો હોય તો હોસ્પિટલ કે દવાખાનામાં નો પહોંચાડવામાં આવે તો તેનો ફ્યુઝ ઉડી જાય મારો બાપ. જોઈ લ્યો, આ કરંડિયો છે, કરંડર છાપ છે. આ છાપ તમારા ઘર કે ખેતરવાડીના અંદર નીકળ્યો હોય તો તમે શું કહેશો કે નાગડાના નીકળ્યા અને ધૂપ દેવાને અગરબત્તી કરો. પણ આવા ધામણાને ધૂપ દેવાને અગરબત્તી ન કરાય. આવો ધામણો તમારા ગાય ભેંસ બળદને અડી જાય તો તે મરી જાય મારો બાપલ્યો. તો આવા ધામણાને લાકડીની અગરબત્તી કરી આનો ફ્યુઝ ઉડાડી દેવાય મારો બાપલ્યો. તો ધૂપ દેવાને અગરબત્તી કોને કરાય છે? સાસો નાગ, મણિધર નાગ, માથા ઉપર ડાબલા, ફેણમાં ત્રિશુળ. આવા નાગને ધૂપ દેવાને અગરબત્તી કરો તો તમારો કલ્યાણ થાય મારો બાપલ્યો. તો હું આવા નાગના દર્શન કરાવું. કોઈ ઠઠા મસ્કરી કરતા નહીં. હાથ જોડા હોય તો છોડી નાખજો, બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો મારો બાપલ્યો. સાસો નાગ, મણિધર નાગ, માથા ઉપર ડાબલા, ફેણમાં ત્રિશુળ. આવો નાગ કોઈનાથી પકડાય નહીં. તો તમે શું કહેશો કે મદારી આ નાગ તે ક્યાંથી પકડ્યો? તો સાંભળો, ચૈતર મહિનાના પૂનમના દિવસે સતાધારના બગીચાની અંદર નાગને જોયો. મોરલી લઈને પકડવા ગયો. નાગે ફેણ ચડાવી, માથા ઉપર ડાબલા, ફેણમાં ત્રિશુળ. થયું આ નાગને પકડવા મદારીના બાપની તાકાત નહીં. આ નાગને પકડવા માટે 6 મહિનાની અવધિ આપી 100 મણ દૂધની દેખ કરી નાગને કરંડિયો કર્યો. આ નાગ પકડવાથી મારો ભલો, 5 મદારીનો ભલો અને દુવા લઈને ઘેરે જાવ તો તમારો પણ ભલો. હજી ઘણા બધા ખેલ બતાવવામાં આવશે. સાપ નોળિયાની ફાઇટિંગ બતાવવામાં આવશે. દેરાણી જેઠાણીના ખેલ બતાવવામાં આવશે. પણ એ પહેલાં અહીં બેઠેલા બધા 10-10 રૂપિયા આપે. જે ભાઈ 10 રૂપિયા આપશે તેને દાડો ઘરમાં અને ધંધામાં બરકત આપશે. અને જે ભાઈ 10 રૂપિયા નહીં આપે તેને દાડો રાતે સપનામાં આવશે. 10 રૂપિયા